ધાંગધ્રામાં અસામાજિક તત્વ સામે કાયદાકીય કડક કાર્યવાહી કરવાની માંગ। ધાંગધ્રા તાલુકાના જસમતપુર ગામના ગ્રામજનો દ્વારા અસામાજિક તત્વો સામે કાયદાકીય કડક કાર્યવાહીની માંગ સાથે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। જસમતપુર ગામના ગ્રામજનો દ્વારા ધાંગધ્રા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ગ્રામજનો દ્વારા આવેદનપત્રમાં ગામમાં અસામાજિક તત્વો દ્વારા વારંવાર નજીવી બાબતોમાં હુમલો ઉપરાંત ખુલ્લેઆમ દેશી દારૂનો વેપલો થતો હોવાનો આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગાંભા, ધાંગધ્રા, સુરેન્દ્રનગર। દેગામાં સુરેશભાઈ કાનજીભાઈ, હા ગામ જસમતપુર। હા તારીખ 8 તારીખે બન્યો હતો અને માથા ભારે તત્વો અને હા બુટલેગરો દ્વારા એક વ્યક્તિને ગામના હાથ પગ ભાંગી નાખેલા છે। અમદાવાદ એમને દવાખાને સારવાર અર્થે લઈ ગયા હતા, દાખલ કર્યા। એ માથા ભારે તત્વોને કડકમાં કડક કાર્યવાહી કરી સજા થાય એવી અને અમારી ગામજનોની માંગ છે। ગામજનોની